આજે કારતક વદ નોમ છે, ગુરુવાર છે, તારીખ 13/11/2025 વર્ષ છે. કેવો શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય, તો પણ તેને ભેળે નાવા ન જાઉં, તેની પાસે પથારી કરવી નહીં, તેની વાત પણ સાંભળવી નહીં. 3 પ્રશ્ન પૂછ્યા, 3 છે. તેની સાથે નાવા ન જાઉં. નાવા જવામાં શું વાંધો છે? નાવા તો જવાય, ન જવાય? નાવા ન જાઉં, એની સાથે પથારી કરવી નહીં અને એની વાત સાંભળવી નહીં. પરમહંસોને કહ્યું કરો ઉત્તર આનો. પરમહંસ વતે તેનો ઉત્તર થયો નહીં. શ્રીજી મહારાજ બોલ્યા છે. પછી તેનો ઉત્તર પોતે કર્યો. જે સંત હિંમત રહિત વાત કરતો હોય, જે શું એક જન્મે કરીને નિષ્કામ આદિ ગુણ આવે છે, એ તો ભગવાન કૃપા કરે તે 17મું વચનામૃત આ જ છે. મહારાજે એક દિવસ પરમહંસો, સાંખ્યોગી, કર્મયોગી, બ્રહ્મચારી બધાને ભેગા કરીને કહ્યું કે આ સત્સંગમાં કુસંગ 17મું વચનામૃત પ્રથમનું સત્સંગમાં કુસંગનો ભેગ રહ્યો છે, તેને કાઢવો છે. તે કુસંગ શું છે? તો કે વાત ના કરનારા હિંમત વગરની વાત કરે છે. શું વાત કરે છે? કે આજ જન્મે કરીને કંઈ ભગવાનને મૂર્તિ જ ભગવાનનું જે નિયમો પાલન કરવા તે શું બધા પાલન થાય છે? એ તો જેટલા થાય એટલા કરીએ. બાકી તો ભગવાન અધમો ઉદાહરણ છે, પતિત પાવન છે, કૃપા કરે છે, કૃપા ન કરે ધોકો લઈને ફરી વળે. જોઈ જાણીને જો નિયમનો ભંગ કરે તો ભગવાન શું કૃપા કરે? કૃપા કરતા હશે ભગવાન? કૃપા કેવી રીતે કરે? મહારાજ કે હું નિયમ લખ્યા છે, નિયમમાં રહેતો હોય ને તું પુરુષાર્થ કરતો હોય ને પછી કોઈક રહી જાય તો હું તારી પાછળ છું. પુરુષાર્થ જ નહીં. સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે સિંહ સૂતો હોય તેના મૃગલા કઈ મોઢામાં નથી પ્રવેશ કરતા, એને શિકાર કરવા જવો પડે છે. તે માણસે પુરુષાર્થ કરવો જ જોઈએ, અને પુરુષાર્થ કરે તો કઈ સિદ્ધિ ના થાય. પુરુષાર્થ કરે તો કઈ સિદ્ધિ ના થાય. એક ખેડૂત હતા, એને 11 માળાનું લીમ લીધું કે 11 માળા દરરોજ કરવી. હવે બિચારા કાંઠામાંથી ઊંચો ના આવે, ખેતીમાંથી આખો દિવસ બળદને ચલાવવા અને ખેતીમાં ઊંચો ના આવે, માળા રહી જાય. 11 માળા પૂરી ના થાય. ખેડૂતોને કાઠું કામ હોય. 5-6 કલાક ઊંઘવા મળે, વળી સવારે બળદિયા લઈને ઉપડી જાય, ખેતરમાં જઈને ખેતી કરે, પછી દાંડના પૂરા વાળે, જુવારના પૂરા વાળે, બિચારો પહોંચી ના વળે. પણ નિયમ લીધેલું 11 માળાનું, એટલે ઘરે આવીને જમીને પછી માળા કરવા બેસે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. અડધી માળા પહોંચે તો નીચે પડી જાય માળા પાછી. ઊંઘ ચડી હોય ને આખો દિવસની, વળી ઉઠાવે, વળી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એક માળા થઈ કે નહીં નીચે પડી જાય. તે આમ કરતા કરતા રાત્રિના 2 વાગી જાય, પણ હારી માળા પૂરી ન થાય ને 11 માળા કર્યા સિવાય સુવાય નહીં. અને ઊંઘ ચડી હોય બરાબર મહારાજની આજ્ઞાનો લોપ ના થાય. 11 માળાની એમ 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 2 મહિના થયા. આમ બિચારો 4-4 વાગ્યા સુધી માળા પૂરી કરે ને પછી નાવા જાય. પછી એક દિવસ મહારાજ 2 વાગે આવીને કહ્યું, ભગત લાવો માળા હું કરું, તમે ઊંઘી જાઓ. માળા હું કરું, તમે ઊંઘી જાઓ. અરે મહારાજ તમે? હા અમે કરીશું માળા. તેમ તમે પુરુષાર્થ કરો. વડતાલના મંદિરમાં ઉત્સવ રાખેલો, અને મહારાજ બધાને આમંત્રણ જાતે આપતા જાય કે ઉત્સવમાં આવજો બધા, ઉત્સવ ઉતારે છે, આપણો સારો છે, સમયો સારો કરવો છે, બધા આવજો. ખેડૂતો બધા કે સારું સારું. બાજરાનો ટાઈમ, હવે બાજરા અને કપાસનો ટાઈમ. હવે જાય તો કેવી રીતે પહોંચી વળે? મહારાજ કે તું મારું વચન માન, પછી તો હું તારી પાછળ બેઠો છું. સવડું કરવું તે હવડું કરવું. આ ખેતરમાં દાણા નાખીએ છીએ ચાંસડીથી, ચાયણી કહે છે ને એને નાખીથી, ઓરડીથી.
એ દાણો તમે હવળો જ નાખો એવું નિયમ છે, દાણો હવળો જ પડશે ભાઈ, હવળો જ પડે. મગફળી છે, ચણા છે, આમ તમે એમ માનો કે ઉપર નોટ બધાને કહે કે ભાઈ ઉપર ટોચ આવે એવું કરજો, મોઢું આવે એવું, નહીં તો કોંટો તો ફૂટશે પણ જમીનમાં ચાલ્યો જશે. જો ઊંધો પડી ગયો તો કોંટો ક્યાં જાય? જમીનમાં જાય. થાય છે? થાય છે? કોંટો કેવો બહાર આવે છે? આડો નાખો, ઊંધો નાખો. મહારાજ કે વાવ તો ખરો, પછી બારે હું કાઢીશ, તું વાવીશ જ નહીં તો ક્યાં મેળ બેસે? અને એ વાવ્યા પછી ભગવાન કે તું વાવીને એનું પાણી બાણી પા, પછી હું કાંસળા ચડાવી દઈશ, આટલું કામ મારું છે, ડૂંડા હું મૂકી દઈશ અંદર. પણ કોઈ એમ કે ભગવાનનું કાંઈ કર્તવ્ય નથી, આપણે જે કરીએ એ થાય. બાજરીમાં કે ઘઉંમાં કે ભગવાન શું મદદ કરે? આપણે પાણી પાઈએ, ખેતરમાં ખાતર નાખીએ અને સરસ મજાની બાજરી થયું તો સારા ડુંડા આવે. પણ એની ઈચ્છા હોય તો ડુંડા આવે, ઘઉંના ડુંડા આવે ને તો ઘઉંમાં ગીરું ચડી જાય ને ઉઠાવી કાપી કાપીને બહાર નાખવું પડે. તું પુરુષાર્થ કર, બાકી પછી મારા ઉપર છોડી દે. પુરુષાર્થ, અને આ જીવનો સ્વભાવ છે, પુરુષાર્થ કરે છે તો આગળના પ્રશ્નો આ પરમાત્માને સાથે નથી રાખતો, અને પુરુષાર્થ નથી કરતો, સૂઈ જાય છે તો એને શું ભગવાન મદદ કરે કયો? પેલાને કહ્યું બધાએ આવજો, તમે વડતાલ આવજો, વડતાલના સમયમાં આવજો. ખેડૂતો કે મહારાજ તો વાત કરે, પણ આ અત્યારે બાજરી એટલી પાકીને તૈયાર થઈ જાય. અને મારા બેટા તે દિવસે ભાવરોનો બહુ ત્રાસ હતો કે મારે એટલે કાપી જાય તો થાય શું? ત્યારે એ બાજરી લણી જાય ઊભે ઊભી. તેમાં 2-3 ખેડૂતો ગયા અને બાકીના કોઈ ગયા નહીં. 2-3 ખેડૂતો ગયા વિશ્વાસ રાખીને. મહારાજે કીધું છે થશે, જે કરશે સારું થશે. તે મહારાજે કીધું કે આટલા બધાને 500 જણાને કીધું ને 3 જ જણા આવ્યા, બીજા ક્યાં ગયા? મહારાજ બાજરીનો સમય છે ને અત્યારે, એટલે ત્યારે ચોર ચકાર લણી ન જાય એટલા માટે આ બાજરી જ હોય ને આ લોકોને તો મુખ્ય. અચ્છા અચ્છા, તમારી બાજરીનું શું થયું? અમે તો મહારાજ તમારા ભરોસે બેઠા. ઓહો, તમે મારા ભરોસે બેઠા હો તો મારે જ ધ્યાન રાખવું પડશે ને, ત્યારે શું કરશો? લે, પહેલાંનું ધ્યાન પોતે રાખશે ને મારાનું ધ્યાન મારું રાખવું. હવે રાત્રે તો બધા ઘરે જઈને ઊંઘી જવાના. હવે એમાં ચોરનું ધાડું પડ્યું 200-300 માણસનું. આ લોકો મારા બધા ઓછા ના આવે. આ જગતમાં આવા ચોરોનું ધાડું, નાગડા વૈરાગ્યોનું ધાડું 50-50 ને 100-100 આવે. પક્કા સીધા ચાહીએ, બસ 200 મૂર્તિઓ હૈ, 200 મૂર્તિ પક્કા સીધા ચાહીએ, દૂધ પાક ને માલપુઆ. હવે ક્યાંથી મેળ બેસે? પેલા આ ત્રાસ હતો. અત્યારે શાંત થઈ ગયું બધું. અત્યારે ક્યાં બાવા પોતપોતાનો મઠો લઈને બેસી જાય. પણ આમ જગતને રંજાણ નતો થતો. પહેલાં તો જઈને દંડો ખખડાવે, ધનોત પનોત કરી દઉંગા, સીધા દે દો. ઓલો બિચારો ઘર વેચીને સીધા આપે, એવી હાલત હતી. પણ આ 3-4 જણા જ ગયા. તો મહારાજ કે તમારું રક્ષણ મારે કરવાનું રહ્યું એ તો કરી દેશે ને. જાગાનું જોગાનું જોગે ધાડ પડી 200-300 માણસની બધા ખેતરો સાફ કરી નાખ્યા. સ્વામિનારાયણ ભગવાન મણકી ઘોડી ઉપર બેસીને આ 4 જણાનું રક્ષણ કર્યું. લ્યો, બીજું શું? ત્યારે આવું છે. ત્યારે પુરુષોત્તમ નારાયણ કરી શકે, બીજું ના થાય. એટલે મહારાજ કે તમે આદર કરો, પછી હું બેઠો છું. આદર, બાજરી વાવો, ડુંડા ચડાવવાનું કામ મારું છે. એમાં એવા સરસ મજાના દાણા ફિટ કરી દઉં કે આજની ફેક્ટરીમાં પણ ફિટ ના થાય. થાય ફેક્ટરીમાં ફિટ? આવા દાણા ફિટ થાય ફેક્ટરીમાં? એક ભાઈ કે ભગવાન ભગવાન કરો છો, ભગવાન ક્યાં બેઠો છે? પેલા સાધુ કે બધે ભગવાન બેઠા છે, ભગવાન વગર શું ચાલે? ત્યારે અરે શું ભગવાન ભગવાન કરો છો? કઈ જગ્યાએ ભગવાન બેઠો છે? ત્યાં બકરી નીકળી. બકરી જાણો છો ને? બકરી નીકળી, એને લીંડીઓ કરી. એ તો કેવી આમ ફસકલાટ હોય, નથી હોતી આમ એકદમ ગોળ ગોળ સરસ લંબચોરસ હોય. ફેક્ટરીમાં ના થાય એવી. ફેક્ટરીમાં એવી પીસીઓ પડે, ફેક્ટરીમાં મથી જાય તો ના પડે પીસીઓ, એવી પીસી પડી. તો પેલા કે જો આ બકરીની પૂંછમાં પણ ભગવાન છે. હવે હોતા હશે તે શું? તારા આવી આવી લીંડીઓ ગોળ ગોળ અંદર કોણ કરે? ત્યારે તારો બાપ અંદર બેઠો હોય ત્યારે હે અંદર આ ગોળ ગોળ કરવા કોણ? તારો બાપો જાય છે અંદર. થાય છે ને આ બધું. એટલે ભગવાન સર્વત્ર છે, ક્યાં નથી ભગવાન? બોલો, ભગવાન ધારે કરી શકે. અને બધું તમારે પુરુષાર્થ તમારે કરવાનો. બાકી મહારાજ કે કામ તો હું કરું જ છું ને તમારી પાસે. તમારી હિંમત હશે, પેલાની મહારાજે પૂરી કરી તેમ તમારી હિંમત હશે તો ભગવાન તમારી સાથે રહેશે.
પણ એ હિંમત જ નથી કરતો, એ નપુંસક છે, એને કાંઈ કરવું ગમતું જ નથી માળા કરવી ગમતી. ઘણા લોકોને જોઈએ છીએ 24 કલાક આથરની જેમ રખડતા હોય, કોઈ આખા દિવસમાં 10-15 મિનિટ ભગવાન સંબંધી ચર્ચામાં ઉતરતા નથી. તમે પુરુષાર્થ કરો ને ભગવાનના ભક્ત હો ને બાળક ગર્ભમાં હોય ત્યારે મા ને પપ્પા મમ્મી પપ્પા જો ધ્યાન રાખે તો છોકરું સારું જ જન્મે, છોકરું ખરાબ ન જન્મે. કારણ કે તમે પિક્ચરો ન જુઓ, તમે ખરાબ ખાઓ નહીં, હોટલોનું ખાવા ન જાઓ તો છોકરાને આદત ક્યાંથી પડશે? ગર્ભ સંસ્કાર છે એ સૌથી શ્રેષ્ઠ સંસ્કાર છે. એટલે માટે અર્જુનનું અભિમન્યુનું દ્રષ્ટાંત આપ્યું કે 6 કોઠા શીખ્યા 7મો બાકી રહ્યો, ઊંઘ આવી જ રહ્યો. તો ગર્ભમાં જ્ઞાન થાય છે, સૌથી શ્રેષ્ઠ થાય છે. પ્રહલાદજીનું દ્રષ્ટાંત આપ્યું કે કયા ધૂના ગર્ભમાં હતા ને જે નારદજીએ જ્ઞાન આપ્યું કોઈ દિવસ ભૂલ્યું નહીં, ભૂલાયું નહીં. ગર્ભ જ્ઞાન કોઈ દિવસ ભૂલાતું નથી. પણ માતા માણસોને આદર કરવો જ નહીં, જલસા જ કરવા છે. હોટલો ભરચક હોય છે, શનિ રવિ ઘરે ખવાય જ નહીં, બારે ખાઈએ, નિયમ પાડવો જ નથી. બોલો પછી મારે કે ક્યાં? એટલે આ પ્રશ્ન મૂક્યો છે 17મા વચનામૃતમાં ને અહીં. શું પ્રશ્ન? પછી તેનો ઉત્તર પોતે કર્યો છે. સંત હિંમત રહીત વાત કરતો હોય છે. શું એક જન્મે કરીને નિષ્કામાદિક ગુણ આવે છે? નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ ને નિસ્વાદ, આ પંચવર્તમાન છે, એક જ જન્મે કરીને આવે છે. અરે આદર તો કર, હમણાં એક જન્મ શું 5 વર્ષમાં એને આવી જશે. આદર કર. તું આદર જ નહીં કરે તો શું થશે? આદર કર્યા વગર આપણે કાશી જવું છે, અને કાશી જવું છે, કાશીની યાત્રા કરવી છે. આખી જિંદગી પસાર થઈ જાય પણ કાશીની યાત્રા થાય. પણ હેડવા માંડે તો કાશીની યાત્રા થાય. કે ભાઈ વાતો કરે ના પાર પડે, નીકળો અહીંથી બધા, તો કાશીની યાત્રા થશે ને કાશીની યાત્રા નહીં થાય. પણ ચાલવા જ ના મળે તો શું કરે તારે? પછી એવું લખ્યું હોરે હોરે જુદે નવ ચડીએ, જો ચડીએ તો કટકા થઈ પડીએ. સુરાતન જોઈએ, કાયરતા ના જોઈએ એમાં. હોરે હોરે જુદે સમજાવીના નવ નિસરીએ, રણ મધ્યે જઈને ન ડરે, ત્યાં મુખ પાણી રાખી મળીએ. આ જન્મ મળ્યો છે બહુ ઉત્તમ મળ્યો છે. મનુષ્ય જન્મ મળ્યો અતિ મોટો, ખોટો જાણી ખોયો. મનુષ્ય જન્મ મળ્યો અતિ મોટો. આ મનુષ્ય જનતા અતિ ઉત્તમ છે, ચિંતામણી સમાન છે. આ ગાય ભેંસ ભજન ન કરે, હાથી પાણી પવિત્ર છે ભજન ન કરી શકે, ઘોડું બહુ દોડે ભજન ન કરી શકે. પણ માણસ દોડે કે ના દોડે, હાલે કે લંગડો હોય કે સાજો હોય, પણ આ શરીરે ભજન થાય, હાથે માળા થાય, આંખે ભગવાનનું દર્શન થાય, નાસિકાએ ફૂલ સૂંઘાય, જીવાય પ્રસાદ લેવાય, આ શરીરે કરીને થાય. અને એ કરવા તૈયાર નથી. આ પગે કરીને ભગવાનના મંદિરમાં જવાય, હાથે કરીને હાર પૂરાય. જો સુખનંદન હાર પૂરે છે ને દરરોજ, સખે હાથે કરીને હાર પૂરાય. એ હાથી સૂંઢે કરીને હાથ પૂરવે, હાર પૂરો છે? ક્યાં હાર પૂરવાશે? મોટા સંતો કહેતા ગંગાનો પ્રવાહ તો વહે છે, તમે એક લોટો નાખશો એટલે ગંગા ભેગું ગંગા થઈ જશે, આટલું તમારું થશે. તેમાં જગતમાં બધું ચાલે છે. તમે આદર કરો, ભગવાન કૃપા કરે તો આવે, નહીં તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય. પણ આજ દેહ કરીને શું કલ્યાણ થાય? એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વે પ્રકારે ત્યાગ કરવો. ભાઈ એના સંગનો સર્વે પ્રકારે હિંમત રહિત વાત કરે, એની પાસે બેસવું નહીં, એની પાસે ફરવા ના જોઈએ, એના જ ગુણો આવે. આમાં આવ્યું હતું ને, જેવો આહાર કરે જન ટાણે રે, એવો આવે ઉડકારે. બોલો નિંદયે નક્કી રે, જેમ છે તેમ જણાવવા. જેની પાસે જે આશય હોય બહાર નીકળે ને. શું હોય ત્યારે? કોથળામાં સોના ચાંદી ભર્યો તો એ નીકળે, કચરો ભર્યો તો કચરો નીકળે, પથરા ભર્યા તો પથરા નીકળે. તમારી અંદર જે ભર્યું છે એ જ નીકળશે, બીજું નહીં નીકળે. એટલે આ વસ્તુ જરૂરી છે. એવી રીતે હિંમત રહિત વાત કરતો હોય તે સત્સંગ કરો, સર્વ પ્રકારે ત્યાગ કરો. તારી જોડે બેસવાની જરૂર નથી. તારે જોડે બેસીએ
તો તારા જેવા થઈ જઈએ. વિધવાની પાસે સધવા જાય તો શું કે આવ બાઈ તું એ મારા જેવી. સાપની પાસે પરણો મહેમાન ગતિ જાય સાપ તો સન્માન કરે, શું સન્માન કરે? એની પાસે ઝેર નહીં, પેની પાસે ઝેર, બીજું શું આપે? અમૃત આપે ત્યાંથી. કોઈ દિવસ વેત ન બેસે. અને જે એમ કહેતો હોય જે આને આ દેહ કરીને કૃતાર્થ થયા છીએ ને કામ ક્રોધ મદ મત્સર માન ઇત્યાદિ દોષનો શો ભાર છે? ઉડાડી દઈએ, ખબર થઈને લાગી જઈએ. કચ્છનો મુખીની મેં રાપરના મુખીની વાત ના કરી, 72-70 વર્ષે આવ્યા અને લાગી પડ્યા ભગવાન ભજી લેવા છે, ભગવાન ભજવા છે. અને લાગી પડ્યા ધ્યાન કરવાને, કથા વાર્તા ને કીર્તનમાં ને 3 જ વર્ષમાં ઊંચું. લ્યો, આખી જિંદગીમાં ઊંચું નથી થતું અને 3 જ વર્ષમાં ઊંચું થઈ ગયું ને. પેલો એક બ્રાહ્મણ ગંગા નદીને કિનારે ન્યાસ કરે, પ્રાણાયામ કરે. એક નાક દબાવે, પછી શ્વાસ ચડાવે અને પછી બીજે શ્વાસે ઉતારે ને પ્રાણાયામ કરીને પાછું દબાવે અને પછી રેચક કરે ને કુંભક કરે. તે ગોવાળીઓ ગાયો ચારતો હતો, ત્યાંથી ઘેટો બકરા ચારતો હશે. એટલે ભૂદેવને પૂછ્યું, ભૂદેવ આ કરવાથી શું થાય? આમ નાક બંધ કરતા શું થાય? ઓલા કે આને ક્યાં બાબલાને ખબર છે ઘેટા બકરા ચારનારાને, આને શું ખબર પડે? એ કે આમ કરીએ ને તો ભગવાન દેખાય. એમ? નાક દબાવીએ તો? હા, નાક દબાવીએ તો. બંને નાકને આમ દબાવી નાખવાનું, ખોલવું જ નહીં, ભગવાન દેખાય. મહારાજ ભગવાન દેખાવા માટે તો બધા પ્રયત્ન કરે છે, ભગવાન તો કેટલો દેખવા માટે દેખાતા નથી. તી મારો બેટો બેઠી ગયો. હવે પહેલો તો હવે થોડી વાર કુંભક કરતો હતો ને ખોલી નાખતો હતો ને આ તો કે ભગવાન દેખાતો જ્યાં ના દેખાય ત્યાં સુધી આ મારે બંધ નથી કરવું, આ પકડી જ રાખવું છે. હવે ક્યાં સુધી પકડી રાખ? મોઢું બંધ ને નાકે બંધ, શ્વાસ બંધ થઈ ગયો. હવે તો 1 સેકન્ડ 2 મિનિટ 3 મિનિટ ચાલે, 5 મિનિટ સુધી આમ આઘો પાછો થઈ ગયો, છોડવું નહીં. ભગવાન જોવો છે તે ભગવાન કે આરો મરી જશે મારા બાને મરી જાય સારું ના કહેવાય. મારું નિમિત્ત લઈને મરી જાય કે નાસિકા દબાવી તો ભગવાન દેખાય ને ભગવાન ના દેખાય મરી જાય સારું ના કહેવાય. ભગવાને દર્શન આપીને કીધું બંધ કર મરી જાય સારા. એમ આવી ગયા ને? હા, પેલો બામણ સાચો હતો. બામણ સાચો હતો, નાક દબાવ્યું તો આવી જાય. પેલા બ્રાહ્મણની પાસે ગયા, ચાલો પેલા બ્રાહ્મણની પાસે. બ્રાહ્મણને કે બ્રાહ્મણ તે કહ્યું સાચું કહ્યું, હા નાક દબાવવાથી ભગવાન દેખાય. ઓલો કે અરે 60 વર્ષ ત્યાં કાંઈ દેખાણો નથી હજી સુધી. 60 વર્ષ ત્યાં તને 5 મિનિટ દેખાણો, આ જો દેખ. તો કે મને કાંઈ દેખાય ના દેખાય તને, કે તું તારી શ્રદ્ધા ના હોય લાગે 60 વર્ષથી મત તો ના દેખાડું. આદર કરીએ તો કેવા ભગવાન દેખાય, આદર કરીએ તો દેખાય, તે સિવાય ન થાય. શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા નથી તો કરીને કામ ક્રોધ લોભ મોહ મત્સર આશા તૃષ્ણા એનો શું ભાર છે? ઉડાડી દઈએ. એનો પ્રયત્ન કરવો પડે ને, એમ ઉડી જાય ભાઈ. કામ ક્રોધ લોભ મોહ મત્સર ઉડવા માટે શું કરવું પડે જાણો છો? એક તો આત્મરૂપ થવું પડે. આત્મરૂપ થવું પડે એટલે આ દેહની સાથે લાંબુ નહીં રહેવાય. આ દેહનો અંત આવી જશે. દેહની સાથે લાંબુ રહેવાશે નહીં. આ દેહનો અંત આવી જશે અને દેહનો અંત આવ્યા પછી આ દેહ સાથે નહીં આવે, આત્મા એકલો જ જશે. અને આત્મા એકલો જશે ત્યારે ક્યાં જશે? કઈ જગ્યાએ જશે? જગ્યા ક્યાં નક્કી કરી છે? સ્થાન ક્યાં છે? એ સ્થાન તમારું નક્કી છે? ઘણા મહાત્માઓ એવા મેં જોયા છે કે દરરોજ પ્રાર્થના કરે, પ્રભુ હવે સમય ઘણો થઈ ગયો, 70-80 વર્ષ થઈ ગયા છે, હવે તો તમારો સમય તમે લેવા માટે આવો તો સારું. નારાયણ સ્વામી હતા, એ દરરોજ પ્રાર્થના કરે, હે પ્રભુ હે દયાળુ, હવે સમય પૂરો થયો છે, હવે આવી જાઓ. 80-85 વર્ષે હવે શું રાખ્યું છે? અને એક દિવસ ભગવાન આવી ગયા તેને કોઈ ગમે જ નહીં. નજીક આવે તો મહારાજ આવે ને તમે કેવી રીતમાં ડભાડ કરો બોલો. હાલ્યા ગયા એમને એમ. કલાકમાં તો શરીરે બરી ગયું, નિખાલસ નિર્દોષ પણ હતું. એટલે ભગવાનને જો તમે આર્તનાદથી પોકારો તો કામ ક્રોધ મદ મત્સર આશા તૃષ્ણા છેલ્લે તમારે એટલું કરી લેવાનું, નિર્ભય થઈ જવાનું. આ જગતમાં મોટામાં મોટો ભય છે મૃત્યુનો. આ જગતમાં માણસ માત્રને મોટામાં મોટો ભય છે મૃત્યુનો. એના જેવો કોઈ ભય નથી. કોઈ ધોકો લઈને આવે એનો એટલો ભય નથી.
કોઈ તરવાર લઈને આવે એનોય મોટલો ભય નથી, પણ એ મરી ગયા પછી એ જે જશું ક્યાં એનો મોટામાં મોટો ભય છે. એટલે એ ભય ટાળવા માટે મહારાજે લખ્યું કે કામ, ક્રોધ, લોભ, મત્સર ઇત્યાદિ દોષનો 100 ભાર છે. ભગવાન અને સંતના પ્રતાપે કરીને સર્વેનો નાશ કરી નાખીશું. બસ બળ કોનું રાખે? પાછળ જ લાવે છે. ભગવાન અને સંતના પ્રતાપે કરીને, ભગવાન એટલે શું? ભગવાન તમને મુકાવા આવે છે? કામ ક્રોધ થકી મુકાવા આવે છે? શાસ્ત્ર વાંચવા. ભગવાનના જે શાસ્ત્ર લખાયેલા છે, ભગવાનના વચન એ ભગવાનનું સ્વરૂપ છે. મદરૂપમિતિ મદવાણી માન્યમ પરમાદરાત. ભગવાન કે મારું સ્વરૂપ, મારી વાણી છે એ મારું સ્વરૂપ છે. આ બધી ભગવાનની વાણી છે, મહારાજ બોલેલા છે, સગો સમજણ. તો એમાં લાગી પડવાનું. ભગવાનનો અને સંતોનો સમાગમ. ગુણાતીતાન સ્વામી કહે ને સંત સમાગમ વગર કામ ના થાય ભાઈ. સંત સમાગમ કરવો જ પડે, છૂટકો જ નથી સમાગમ કર્યા છે એમ જે કહેતો હોય ને કામાદિક દોષનો નાશ કરવાના ઉપાયમાં હોય, પાછો કાયર થઈને પડ્યો રહેતો ના થાય. કામ ક્રોધાદિકને નાશ કરવાના ઉપાયમાં હોય કે છેતરી જાય છે. આ મન છેતરે છે, ચીટર છે. મન જેવું કોઈ ચીટર નથી, છેતરનારું મન છે. એને છેતરે છે ને એને કહું છેતરપિંડી ઘણા દિવસ કરી છે, હવે છેતરાવું નથી આપણે. તો આ એક સિદ્ધાંત રાખવાનો. તો મહારાજ કહે છે કામ ક્રોધ, બાકી હિંમત રહિત વાત કરે. પછી મહારાજે 17મા વચનામૃતમાં કહ્યું કે કેટલાક એમ કે છે ધ્યાન કરવું અને એમાં ભગવાનની મૂર્તિ ધારવી, તે શું આપણી ધરાય છે? ભગવાન દયા કરે તો ધરાય છે. આદર કર્યો, પલેઠી વાળીને બેઠો ભગવાનનું ધ્યાન કરવા. તું બેસતો જ નથી તો ભાઈ શું થશે? ધ્યાન કેવી રીતે થશે? એટલે એને પરાગજી પુરાણી જેવું. પરાગજી પુરાણી કે મહારાજ બધાને સમાધિ કરાવો છો તો મને સમાધિ કરાવો ને તો પલેઠી વાળીને બેસ. તો પલેઠી વાળીને બેસો, આંખ બંધ કરી જા. આંખ બંધ કરી કલાક બેસાડ્યો. મહારાજ એમાં તો કંઈ દેખાતું નથી. મહારાજ કે સમાધિ કર્યો, ટાઈમ તો લાગશે, થોડું બેસવું તો પડશે, પણ આ કલાક તો બેઠો. પછી મહારાજે નાણી પણ ખેંચે. એમની નાણી પણ ખેંચવાના નહીં. આ તો મેં કીધું ગાયનું ટેટું દોરવા જેવું. ગાયનું ટેટું દોરી આપ. ક્યાં? તો કે પીઠ ઉપર ટેટું દોરે. આ મશીન ચાલે ને. અરે આ શું દોરે? તો પીઠ દોરે. કેમ? તો પીઠ જ દોરવી પડે. અરે પીઠ તો કેવી કડક હોય, રહેવા દે. તો ક્યાં દોરું તારે? હાથ ઉપર. હાથ આ ક્યાં દોરે છે? હવે શું ગાયને પીઠ દોર? પીઠ તો કડક હોય. તો પૂંછડા ઉપર. પૂંછડું તો તોડી નાખે, હબોટો મારે તો. લા પગ ઉપર. પગ તો કેવા ખલીઓ કડવે. પહેલાં એ છેલ્લી બાકી કથા સાંભળેલી છે, વધારે કેવી નથી. પહેલાં એ કીધું કે શિંગડા વગરની, પૂંછડા વગરની, પેટ વગરની, પીઠ વગરની, પગ વગરની ગાય મેં જોઈ નથી. ઊભો થઈ જા, તને ગાય ના દોરાય. ત્યારે હોય એવી ગાય હોય કોઈ જગ્યાએ? તો તમે આદર જ કરવા દેતા નથી તો પછી ગાય ક્યાંથી દોરાય? તેમ ધ્યાનમાં બેસતા જ નથી તો ધ્યાન ક્યાંથી થાય? એટલે મહારાજ કહે તો ભગવાન કૃપા કરે તો ધ્યાન થાય, બાકી ભગવાન એમાં ચા કૃપા કરે. શામજી બાપા સાદો સીધા હતા કે પાઘડી ખેંચી બાંધ્યું, ધોતું તાણી બાંધું અને કે ટૂંપાય છે બહુ. મહારાજ દયા, પ્રારબ્ધનું ભોગવવું પડે. લે ભાઈ, પાઘડી ટૂંપાય છે ને ધોતું ખેંચી બાંધ્યું, પછી પ્રારબ્ધનું ભોગવવું પડે. એ પ્રારબ્ધ ભગવાન લાયા, છૂટ ઢીલું કરી નાખ ને તે કરેલું છે, બાકી કોઈ ઉપરથી તો કરી નથી આવ્યું ને. આવું છે ત્યારે ભાઈ. એટલે માટે આ પ્રશ્નમાં કહે છે હિંમત વગરની વાત નહીં. ધારશો તો જે ધારશો એ કરી શકશો. તમે ખામી હશે, જીવનમાં ખામી હોય, ભૂલે થાય, પણ ભૂલ સુધારી શકો છો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.